હાલ જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં હવે લગભગ આપણે દરેક ન્યૂઝપેપર, ટીવી ચેનલો અને મોબાઈલમાં હવામાનને લગતા સમાચાર સાંભળતા અને જોતા રહેશું. ક્યાંક યલો એલર્ટ આપવામાં આવશે તો ક્યાંક ઓરેન્જ અને ક્યાંક રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ એલર્ટનો સાચો અર્થ શું છે? અને સૌથી મોટો પ્રશ્ન, આખરે ભારતીય હવામાન વિભાગને કેવી રીતે ખબર પડી જાય કે કાલે ક્યાં વરસાદ પડશે, ક્યાં ભારે વરસાદ પડશે અને ક્યાં ચક્રવાત આવશે? શું આ માત્ર એક અંદાજ હોય છે કે તેની પાછળ કોઈ આધુનિક ટેકનોલોજી કામ કરતી હોય છે? તો આવો આ તમામ બાબતોને એકદમ સરળતાથી સમજીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા એલર્ટનો શું અર્થ થાય અને હવામાન વિભાગ કઈ રીતે વરસાદની આગાહી કરે છે તેના વિશે આજે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ જોઈએ તો જૂન માસમાં વરસાદે લાંબી રાહ જોવડાવ્યા બાદ ગઈકાલે જુલાઈ માસની શરૂઆત થતાની સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદના શ્રી ગણેશ થઈ ગયા છે. મેઘરાજાના આગમનથી ધરતીપુત્રોમાં હરખની હેલી જેવો માહોલ સર્જાયો છે, કારણ કે અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈ અલગ અલગ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં આજે 2 જુલાઈના દિવસે સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદને લઈ રેડ એલર્ટ, તો અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે આપણે એ જાણવું છે કે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા આ એલર્ટનો શું અર્થ થાય. તો સૌપ્રથમ તો આપને જણાવી દઈએ કે હવામાન ખાતા દ્વારા લોકોને સાવધાન કરવા માટે થઈને ઠંડી, ગરમી અને વરસાદના મોસમમાં વિવિધ પ્રકારના એલર્ટ આપવામાં આવતા હોય છે, જેમાં ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો સમાવેશ થાય છે. એટલે કે લીલો, પીળો, કેસરી અને લાલ એમ 4 કલર દ્વારા હવામાનની સ્થિતિ કેવી રહેશે તે જાણવા મળતું હોય છે. ત્યારે તમને પણ થતું હશે કે આ 4 કલરના એલર્ટ શું સૂચવે છે? તો આવો જાણીએ. ગ્રીન એલર્ટ એટલે કે લીલો કલર. લીલો રંગ સુરક્ષાના પ્રતીક તરીકે ઉપયોગમાં લેવાતો હોય છે અને હવામાન ખાતા દ્વારા જ્યારે ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવે છે તો તેનો અર્થ એ થાય છે કે હવામાન સારું રહેશે, કોઈ પણ પ્રકારનો ખતરો નથી. ત્યારબાદ યલો એલર્ટ એટલે કે પીળો કલર. જ્યારે ચોમાસામાં યલો એલર્ટ જાહેર કરાય છે ત્યારે સામાન્ય સાવધાની વર્તવાની હોય છે. તેના પ્રમાણે હજુ કોઈ મોટો ખતરો નથી, પરંતુ હવામાનની સ્થિતિ જોતા લોકોએ સામાન્ય કરતાં થોડું વધારે સાવધાન રહેવાની જરૂર હોય છે. ઓરેન્જ એલર્ટ એટલે કે કેસરી કલર. હવામાન વિભાગ જ્યારે વધારે હવામાન ખરાબ થાય ત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરે છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરવાનો અર્થ એ હોય છે કે હવે તમારે માત્ર નજર જ નથી રાખવાની, પણ કામ વગર ઘર, ઓફિસ કે અલગ જગ્યાએ તમે છો તો ત્યાં બહાર જવાનું ટાળવું જોઈએ, અથવા છત્રી, રેનકોટ હંમેશા સાથે રાખવા અને ઘરમાં પણ જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરી રાખવી. ત્યારબાદ રેડ એલર્ટ એટલે કે લાલ કલર. આમાં હવામાન ખૂબ જ ખરાબ થાય છે, જાનમાલનું ભારે નુકસાન થવાની શક્યતાઓ હોય છે. હવામાન વિભાગ જ્યારે રેડ એલર્ટ જાહેર કરે છે ત્યારે ઘરની બહાર નીકળવું ન જોઈએ, કારણ કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં આ એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે. છતાં સરળ રીતે સમજીએ તો રેડ એલર્ટનો અર્થ થાય છે કે જાનમાલની સુરક્ષાનો સમય આવ્યો છે, પૂર, વાવાઝોડું અથવા ભારે વરસાદની આ ચેતવણી છે. તો આ તો આપણે વિવિધ એલર્ટ વિશે વાત કરી. હવે તમને થતું હશે કે હવામાન વિભાગ વરસાદની આગાહી કઈ રીતે કરતું હોય છે? તે શું માત્ર અંદાજ જ હોય છે? તો આપને જણાવી દઈએ કે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ વરસાદની આગાહી માત્ર અંદાજથી નથી કરતું. તેના માટે દેશભરમાં આવેલા હવામાન કેન્દ્રો, ડોપલર રડાર, હવામાન ઉપગ્રહો અને હવામાન બલૂનમાંથી સતત માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ સાધનો દ્વારા તાપમાન, હવામાં રહેલો ભેજ, પવનની દિશા અને ઝડપ તેમજ વાદળોની હિલચાલ જેવી માહિતી મળે છે. હવે આ તમામ માહિતી શક્તિશાળી સુપર કોમ્પ્યુટરમાં મોકલવામાં આવે છે. સુપર કોમ્પ્યુટર લાખો ગણતરી કરીને અંદાજ લગાવે છે કે વાદળો ક્યાં જશે, ક્યાં વરસાદ પડશે અને કેટલો વરસાદ પડી શકે છે. ત્યારબાદ હવામાન વૈજ્ઞાનિકો આ માહિતીનું વિશ્લેષણ કરીને અંતિમ આગાહી જાહેર કરે છે. એટલે કે જ્યારે ભારતીય હવામાન વિભાગ વરસાદની આગાહી કરે છે ત્યારે તેની પાછળ
અનેક આધુનિક મશીનો, ઉપગ્રહો અને વૈજ્ઞાનિકોની મહેનત કામ કરતી હોય છે. જોકે હવામાનમાં પડે પળ ફેરફાર થતો હોવાથી દરેક આગાહી 100% સાચી હોય તેવું શક્ય નથી, પરંતુ આજની આધુનિક ટેકનોલોજીના કારણે તેની ચોકસાઈ પહેલા કરતાં ઘણી વધી ગઈ છે. તો હાલ બસ આટલું જ. આપના વિસ્તારમાં આજે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. ફરી આવી જ કંઈક જાણીતી વાતોની અજાણી વાત સાથે મળતા રહીશું વાત ગુજરાતી પર.